આવતીકાલે એટલે 4 જુલાઈ સવારે 9:30 વાગ્યાથી અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માધ્યમથી એટલે કે મારા વિભાગના માધ્યમથી મેગા રોજગાર મેળો અને કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો પણ પોતાની વિગતો સાથે માહિતી સાથે ઉપસ્થિત રહેવાના છે। ઉપરાંત લગભગ જે મોટા ઉદ્યોગ ગૃહો છે કે જેઓ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઓમાં ધોરણ 10 ધોરણ 12 ગ્રેજ્યુએશન થયેલા હોય, ITI થયેલા હોય એવા યુવા યુવતીઓની ભરતી મેળો કરવાના છે અને એમાં લગભગ 3500 જેવા આ ખાલી જગ્યા ઉપર ભરતી કરવા માટે અહીંયા સ્થળ ઉપર જ તે 35 જેટલા મોટા ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓને એ હાજર રહેવાના છે। એટલે મારી ખાસ કરીને જસદણ વિછિયા વિધાનસભા મત વિસ્તારના સૌ યુવાનો યુવતીઓને અને આગેવાનોને પણ વિનંતી છે કે આ મેગા રોજગાર મેળાની અંદર સારા એવા પ્રમાણમાં જેમને રોજગાર વાંચવો છે એ બધા ઉપસ્થિત રહે। તમામ પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે અને જેને જે પ્રકારની રસ હોય અથવા તો જે ક્ષેત્રમાં જવાની ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એવા યુવાનોને પણ અહીંયા આ રોજગારી માટેની તક મળશે। આગળ અભ્યાસ કરવા માગતા હોય એવા યુવા યુવતીઓને પણ વિનંતી છે કે એના માટેની કારકિર્દી માર્ગદર્શન સેમિનાર એનું પણ સાથે આયોજન થયું છે। એટલે આ જસદણ વિછિયા વિધાનસભા મત વિસ્તારના અને આજુબાજુના તાલુકામાંથી એ સારી એવી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ કે જેઓ આમાં રસ ધરાવતા હોય એવા ઉપસ્થિત રહે એવી મારી ખાસ વિનંતી છે। જ્યારે એમાં ભાગ લેવા ઈચ્છતા હોય એવા યુવક યુવતીઓ પોતાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ લાવવાના છે। તેમાંના 2 ફોટા, એમની શૈક્ષણિક લાયકાત, એના પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલો અને બાયોડેટા એટલે એપ્લિકેશનના રૂપમાં એટલું તૈયાર કરીને લઈને આવવાનું છે અને એક આધાર કાર્ડની ઝેરોક્સ પણ સાથે લાવવી કે જેથી કરીને જ્યાં જરૂરિયાત ઊભી થાય તો એને પણ આપી શકાય। આ રીતે આવતીકાલે સવારે 9:30થી શરૂ થશે, સમયસર જ શરૂ થશે એટલે બધાને સમયસર ઉપસ્થિત રહેવા માટે યુવા યુવતીઓને મારી વિનંતી છે। અને ખાસ કરીને જે કંઈ વિવિધ આપણા જસદણ વિછિયા વિસ્તારની અંદર ITIમાં જે નવા ટ્રેડ શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ખાસ કરીને AI હોય, એની સાથે EV હોય, સોલાર હોય, વિન્ડ હોય અને વિવિધ જે આવતા દિવસોમાં ડ્રોન જેવા નાના મોટા કોર્સ અભ્યાસક્રમો શરૂ કરવાના છીએ અને એના ભાગરૂપે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ અંગેની પણ વિગતો આવતીકાલે જે વિભાગ સંભાળે છે અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે। એટલે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા TY BA BComના વિદ્યાર્થીઓ પણ હાજર રહે એવી મારી જસદણ વિછિયા વિસ્તારના સૌ યુવા યુવતીઓને વિનંતી છે।